સજીવની ઉત્પત્તિનું વર્ણન છે. એટલે સાધુ સંતની જે જ્ઞાનધારા હોય, સત્સંગ હોય, એમાં આપણે બેઠા હોય ત્યારે ઘણા એવા પ્રશ્નો ઊભા થતા હોય. એટલે આપણે સાધુ સંતો હોય એવા જે મહાન સંતો હોય એનું એક દ્રષ્ટાંત છે ઉત્પત્તિનું વર્ણન કે ભાઈ જ્યારે આ સૃષ્ટિ પર જીવ ગતિ ઉત્પન્ન થઈ તો એ ગતિને વેગ આપવા માટે કોને બસા અને કોને ઈંડા આનું વર્ણન કર્યું. પછી અજર અમર અવિનાશી ભગવાન એને ઈશ્વર કહેવામાં આવે. ઈશ્વરનું સ્મરણ કરે એટલે એની ગતિ વેગ આવે અને એ પ્રગટ થાય. એટલે ઈશ્વર જે છે એને આહ્વાન કર્યું ભગવાનનું. એટલે અવિનાશી ભગવાનને જવાબ આપ્યો કે ભાઈ જેને કાન હોય એને બસા અને જેને કાનની જગ્યાએ મીંડા હોય એને ઈંડા. આ જીવ ગતિની ઉત્પત્તિનું વર્ણન કર્યું ને વેગ આપ્યો. એટલે કાન એને બસા અને મીંડા એને ઈંડા. આ પ્રભુનું જીવ ગતિનું વર્ણન કરી અને સૃષ્ટિની સર્જન આપ્યું છે.